હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે ગુજરાતી છે એમાં આપણે વિભાગ બીના ગાલા અસમતનો સોલ્યુશનમાં શું જોઈશું। 3-4 વાક્યના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું મિત્રો આપણે આ વિડીયોમાં સોલ્યુશન મેળવવાના છીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમશે તો વિડીયોને લાઇક, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, તો જોઈએ આપણું સોલ્યુશન। એ પહેલાં મિત્રો, જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને મળી જશે માત્ર ને માત્ર 100 રૂપિયામાં। તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનો સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો, જેથી તમને વાંચવામાં સરળતા રહે। ઓકે, જરૂરથી કોલ કરો, નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો જ છે। પહેલો પ્રશ્ન જોઈશું ગદ્ય 14નો 3-4 વાક્યના પ્રશ્નોમાં કે ટ્રેનમાં ચડેલા રમણીકલાલનો દેખાવ કેવો હતો। તો કે ટ્રેનમાં ચડેલા રમણીકલાલનો ચહેરો ચોરસ હતો। જે રમણીકલાલ હતો તો એનો ચહેરો કેવો હતો મિત્રો? ચોરસ હતો। સૂર્યના તડકામાં તેની ચામડી ગૌવર્ણી થઈ હતી। સૂર્યના તડકામાં તેની ચામડી ગૌવર્ણી થઈ હતી। થોબિયાના વાળ થોડા સફેદ અને બાકીના ભરાવદાર કાળા વાળ હતા। શું કીધું છે? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે। ઓકે, ટ્રેનમાં ચડેલ રમણીકલાલનો ચહેરો ચોરસ હતો। એક તો ચોરસ યાદ રાખો, સૂર્યના તડકો યાદ રાખો, એનો ગૌ યાદ રાખો। ઓકે, તેની ચામડી ગૌવર્ણની થઈ હતી। થોબિયાના એટલે કે માથાના વાળ થોડા સફેદ, માથાના વાળ થોડા સફેદ અને બાકીના ભરાવદાર વાળ કાળા ઓકે હતા, બાકીના ભરાવદાર કાળા હતા। તેમની ઊંચાઈ આશરે 6 ફૂટ હતી। કીધું કે આશરે 6 ફૂટ હતી। અંગ પર આછા બદામી રંગની સફારી, અંગ પર આછા બદામી રંગની શું હતી? સફારી હતી પહેરી હતી। તેમનું વ્યક્તિત્વ કદાવદાર અને રૂઆબદાર હતું। ઓકે, તેમનું વ્યક્તિત્વ કદાવદાર અને રૂઆબદાર હતું, પણ એ વિશાળ આંખોમાં વેદના છલકતી હતી। ઓકે, એમની જે વિશાળ આંખો હતી તો એની આંખોમાં વેદના ઝલકતી હતી। જોઈશું બીજા નંબરનો પ્રશ્ન, રમણીકલાલે કઈ આશાથી ભિખારણને 100 રૂપિયાની નોટ આપી? મોસ્ટ આઈએમપી ભાઈ। ઓકે, કે રમણીકલાલે અન્ય કોઈ સ્વાર્થથી નહીં, પણ આવા કોઈ ગરીબના આશીર્વાદ મળે અને એની દીકરીના શ્વાસ થોડા લંબાય તો એની દીકરીનું મોઢું જોવા મળે, અને આ આશાથી રમણીકલાલે ભિખારણને 100 રૂપિયાની નોટ આપી। રમણીકલાલે શું કર્યું? ભિખારણને 100 રૂપિયાની નોટ આપી। કેમ? કે રમણીકલાલે અન્ય કોઈ સ્વાર્થી નહીં, પણ આવા કોઈ ગરીબના આશીર્વાદ મળે અને એની દીકરીના થોડાક શ્વાસ લંબાઈ જાય અને એનું દીકરીનું શું મોઢું જોવા મળે, અને આશાથી રમણીકલાલે ભિખારણને 100 રૂપિયાની નોટ આપી દીધી। રમણીકલાલની નોકરીની શરૂઆત સમયનો કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, શબ્દોમાં આલેખો, તમે ગ્રાઇડ અસાઇનમેન્ટમાં જોઈ લેજો શું થઈ છે પ્રિન્ટિંગ મિસ્ટેક। તો કે આનો આન્સર મિત્રો આપણે પ્રોપરલી લખેલો છે। રમણીકલાલને 24 વર્ષની ઉંમરે ફોરેસ્ટ ઓફિસની નોકરી મેળવી હતી। તેમનું પોસ્ટિંગ વઘઈમાં થયું। શું તો? વઘઈમાં થયું હતું, અને તેમને રહેવા સરકારી બંગલો, નોકર ચાકર, ડ્રાઈવર સાથે જીપ જેવી સુવિધાઓ મળી। ડ્રાઈવર સાથે શું? જીપ જેવી સુવિધાઓ મળી। તેઓ સાગના 2 નંબરના ધંધામાં પુષ્કળ કમાયા ભાઈ। ઓકે, સાગના 2 નંબરના ધંધામાં એમને પુષ્કળ કમાયો છે। તેમણે તેમના હોદ્દાનો અને સત્તાનો નશો હતો। એમના હોદ્દાનો અને સત્તાનો શું હતો મિત્રો? એમને નશો હતો। તેમને પત્ની અને દીકરો તથા દીકરી એમ 2 સંતાનો હતા। તેમને પત્ની અને દીકરી એમ 2 સંતાનો હતા। તેઓ વઘઈના જંગલના મહારાજ હોય એવો વટ રાખતા। તેઓ વઘઈના જંગલના શું હોય? મહારાજ હોય એવો શું રાખતા? વટ રાખતા હતા ભાઈ। તેમણે ત્યાં પ્રજા પર પોતાની ધાક જમાવી દીધી હતી। તેમણે ત્યાં પ્રજા પર શું કર્યું હતું મિત્રો? એમની પોતાની ધાક જમાવી દીધી હતી। ઓકે, 16મા નંબરનો મિત્રો જોતા પહેલા પાઠ એ આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એ મોબાઈલ નંબર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ માત્ર એટલે ઈ બુક માત્ર મિત્રો તમને 100 રૂપિયામાં મળી જશે। તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લો। ઓકે, માત્ર 100 રૂપિયા પ્રાઇસ છે એની। ઓકે,
જોઈશું 16મા નંબરનો ચેપ્ટર કે કેકા શાસ્ત્રીમાં પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાનની શી સુદ્ધડ બન્યા. તો કે કેકા શાસ્ત્રી છે ને પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાનની શી રીતે સુદ્ધડ બન્યા. તો કે શાસ્ત્રીજીને વેદ શાસ્ત્રનું અધ્યાપન વર્ષામાં મળ્યા હતા અને શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ પણ એમને ગળગુથીમાં જ મળ્યા હતા. આથી તેમણે 11મા વર્ષથી સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત મહાકાવ્ય, ભગવત આદિ પુરાણો અને પોષણ ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ શરૂ કર્યો હતો. આમ યુવાવસ્થા પ્રવેશતા જ શાસ્ત્રીજીમાં પુષ્ટ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સુદ્ધડ થઈ ચૂક્યા હતા. બીજા નંબરનું કેકા શાસ્ત્રીનું જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતો? જે કાકા શાસ્ત્રી હતા તો એમનું જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતો એ પણ લખો. તો કે શાસ્ત્રીજી ખૂબ જ વિનયશીલ હતા. શાસ્ત્રીજો શું હતા? ખૂબ જ વિનયશીલ હતા. કમ ખા ગમ ખા. શું કહું? ગમ ખા ગમ ખા. ઓછું ખાવાનું, સહનશીલતા રાખવી. શાસ્ત્રીજી ખૂબ વિનયશીલ હતા. જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતો તો એ જણાવવાનું છે. તો એના માટે શાસ્ત્રીજી ખૂબ વિનયશીલ હતા. કમ ખા ગમ ખા, ઓછું ખાવું અને સહનશીલતા રાખવી એ શ્રી કેકા શાસ્ત્રી જીવનનો સિદ્ધાંત હતો. જીવનમાં ઓછામાં ઓછા પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ એમના જીવનનો આદર્શ હતો. ઓછામાં ઓછું પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એમના જીવનનો શું હતો? આદર્શ હતો. 18મા નંબરનું ચેપ્ટર જોતા પહેલા મિત્રો, તમે જો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો માત્ર 100 રૂપિયામાં મળી જશે તમને. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF મેળવી લેજો. એમાં સંપૂર્ણ બધા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. ગદ્ય 18, અધિકાર જીન પાસે કેવા કેવા કામ કરાવે છે? તો કે અધિકાર જીનને તેના બૂટની દોરી છોડાવવાનું અને એ દોરી ફરી બાંધવાનું કામ કરાવે છે. ખુરશી ખસેડાવીને ભાવનગરી ગાંઠિયા ગુલાબજામુન લાવવા, તેને ચાઇનીઝ જ્યુસ લાવી આપવા, આવી સાકરવાળા કડક લિપ્ટન ચા બનાવી આપવી, કપ રકાબી લઈ જવા અને તેની પાછળ નાચગાન કરાવવા, કોઈ સારું શૃંગારનું ગીત ગાવાનું અને તેની સાથે વાત કરવી, પાણી લાવવાનું, દવા આપવી જેવી અનેક રોજિંદા જીવનનો અધિકાર જીન પાસે શું કરાવે છે? કામ કરાવે છે. ઉત્તર છે અધિકાર જીનને તેના બૂટની શું દોરી બાંધવાની, બૂટની દોરી વાળી એ દોરી ફરી બાંધવાનું કામ કરાવે છે. ખુરશી ખસેડવી, ભાવનગરી ગાંઠિયા ગુલાબજાંબુ લાવવા, તેને ચાઇનીઝ શૂઝ લાવી આપવા, ઓછી સાકરવાળા કડક લિપ્ટન ચા બનાવી આપવી, કપ રકાબી લઈ જવા, તેને પાસે નાચગાન કરવા, કોઈ સારું શૃંગાર ગીત ગાવું, તેની સાથે એક વાત કરવી, પાણી લાવી આપવું, દવા આપવી જેવી અનેક રોજિંદા કામો અધિકાર જીન પાસે કરાવતો હતો. અધિકાર કોણ? જીન પાસે એ બધો કામ કરાવતો હતો. જીન ન હતો ત્યારે અધિકાર કેવી મુશ્કેલીઓમાં પડતી? ઓકે, જીન મુશ્કેલીઓ પડતી. જીન ન હતો ત્યારે અધિકારને કેવી મુશ્કેલીઓ પડતી? જીન ન હતો ત્યારે અધિકાર ઓફિસથી થાક્યો પાક્યો ઘેર આવે અને ત્યારે તેના બૂટની દોરી છોડવાની તાકાત જ ન રહેતી અને તે ચા પીવી હોય તો ચા બનાવવા માટે જાતે પ્રાઇમસ સળગાવવો પડતો. વળી બપોરના સમયે બિલ્લી દૂધ પી ગઈ હોય તો એને છેક દૂધ લેવા જવું પડતું. દૂધ લેવા જવું પડતું હતું. ઓકે, દૂધ અને દૂધ મિક્સ થઈ જાય. ત્યારબાદ 3જા નંબરનો પ્રશ્ન, જીનની લાગણી શૂન્યતા અધિકારને શા માટે પીડે છે? તો કે જીનની લાગણી શૂન્યતા અધિકારને પીડે છે કારણ કે જીન માત્ર હુકુમની જ ભાષા સમજે છે. અધિકાર જીનના વખાણ કરે કે તેના પર ગુસ્સે થાય, અપમાન કરે તો પણ એના પર કોઈ અસર થતી નથી. જીન લાગણી શૂન્યતા અધિકારને પીડે છે કારણ કે જીન માત્ર હુકુમની જ ભાષા સમજે છે. અધિકાર જીનના વખાણ કરે કે તેના પર ગુસ્સે થાય, અપમાન કરે, એના પર કોઈ પણ અસર થતી જ નથી. ભાઈ, જીવનના રોજબરોજના અટ્ટહાસ્યથી અધિકાર કાપી ઉઠે છે.
છતાં જીનને સહેજ દયા આવતી નથી. અધિકાર ઈચ્છે છે કે જીન તેની સાથે સારી રીતે હૃદયના ભાવથી ઉમટકાથી વાતો કરે અને તેના સુખ દુઃખમાં સહનભાગી થાય ને પણ જીન એમને એક પણ વાત સાથે આપતો નથી. ઓકે, જીન એમની એક પણ વાતમાં શું સાથ આપતો નથી. જોઈશું મિત્રો ગદ્ય 20માં. અને એ પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો લાઇક કરી દો. અને જો મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એ મોબાઈલ નંબર પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લેજો. ગદ્ય 20ની શરૂઆતમાં જોઈશું આપણે તો કે ઘરની શી હોનારત સર્જાય છે. હોનારત સર્જાય છે. ઠાકોરજીનો અર્ધો બગલે બોખલો, ઓકે, બળેલો ગોખલો ઓરસીની થાંભલી પાસે પડ્યો છે. ઠાકોરજી મોરપીંછની સાવરણી, ગાદી, છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા. ઘરમાં શી હોનારત સર્જાઈ છે તો કે ઠાકોરજીનો અર્ધો બળેલો ગોખલો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીની મોરપીંછની સાવરણી, ગાદી, છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા. સવારે લેખકને દીવો સરખી રીતે મૂક્યો નહીં અને એટલે આ હોનારત સર્જાય છે. ઠાકોરજીનો અર્ધો બળેલો ગોખલો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઓકે, ઠાકોરજી મોરપીંછની સાવરણી, ગાદી, છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા. સવારે લેખક દીવો સરખી રીતે મૂક્યો ન હતો એટલે આ બધું થઈ ગયું. ભાઈ, ઝીણો કોણ હતો? એના મિત્રો અને એની સાથે કઈ બાબતે સફળ ન થયા? ઝીણો કોણ હતો? એના મિત્રો એની સાથે કઈ બાબતે સફળ ન થયા? તો કે ઝીણો ભરવાડનો દીકરો હતો. એના કપડામાંથી ગાય, ભેંસ અને બકરીની વાસ આવતી. એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું રહેતું. ઓહો, છી. ઓકે મિત્રો, ટપકતું જ હોય ભાઈ એ નાકમાંથી. એ ઘેટાવાળી શેરીમાં રહેતો અને ઉછળ કૂદમાં તેને કોઈ પહોંચી વળતું નથી ભાઈ. ઓકે, ઝીણો સ્ટેચ્યુ રમવાની ભારે ઉત્સાહ હતો અને એટલો બધો ચપળ હતો કે સ્ટેચ્યુ કહેવાનો મોકો તેના મિત્રને મળતો જ નહીં. ઝીણો સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાનો પ્લાન બનાવવા છતાં પણ તેનો મિત્ર એ બાબતે સફળ થાય નહીં. ઓકે, કૃષ્ણમૂર્તિની શાથી કાળી મેચ થઈ ગઈ. તો કે લેખકે મેળામાં જવાની ઉતાવળ હતી ને લેખક છે બા એ લેખકને ઠાકોરજી પાસે દીવો મૂકી અને પગે લાગીને પછી મેળામાં જવા માટે કહ્યું હતું. પરંતુ ઉતાવળમાં તેમણે ઠાકોરજીને દીવો કર્યો અને તેને ગોખલો બંધ કરી દીધો. બંધ કરી દીધો. ત્યારબાદ લેખક મેળામાં જવા માટે નીકળી ગયા. ગોખલો બંધ હોવાને કારણે દીવાની ઝાડ ઠાકોરજીની મૂર્તિને લગતા એ કૃષ્ણની મૂર્તિ કાળી મેસ થઈ ગઈ છે. ઓકે, ચોથા નંબરનું જોઈશું સ્ટેચ્યુ રમવાની મજા દ્વારા લેખક મૃત્યુ વિશે કયું સત્ય સમજાવે છે? તમારા શબ્દોમાં લખો. તો કે સ્ટેચ્યુ રમવાની મજા દ્વારા લેખક કહેવા માંગે છે કે આપણે મૃત્યુને અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ છીએ, પરંતુ ઈશ્વર જ આપણને ગમે ત્યાં સ્ટેચ્યુ કહીને થીજાવી દે છે. અહલ્યા પણ સ્ટેચ્યુ થયા પછી રામના સ્પર્શથી હલતી ચાલતી થઈ ગઈ હતી. તો આપણે પણ મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈ શકીએ એની શી ખાતરી? એમ સ્વીકારીને તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ જ નથી ભાઈ. ઓકે, 28 નંબરનું જે ગદ્ય છે તો એ જોઈશું. પ્રશાંત, પ્રવૃત્ત અને પ્રમોહમાં કોનામાં કયો ગુણ પ્રાધાન્ય છે સમજાવો. નિર્ણય. નવલિકામાં લેખકે માનવના 3 પાસાઓ પાત્રો તરીકે રજૂ કર્યા છે. પહેલું છે પ્રશાંત. તેમાં સત્વ ગુણ પ્રાધાન્ય છે. તેની મનની શાંતિ, ધૈર્ય અને વિવેક બુદ્ધિ પ્રતીક છે જે મુશ્કેલીમાં સાચો માર્ગ બતાવે છે. ઓકે, સત્વ ગુણ છે પ્રાધાન્ય છે જે મનની શાંતિ,
ધૈર્ય અને વિવેક બુદ્ધિ પ્રતીક છે અને જે મુશ્કેલ સાચો માર્ગ બતાવે છે. પ્રવૃત્ત તો કે તેમાંનો રજોગુણ પ્રાધાન્ય છે. તેમાં શું છે? રજોગુણ છે તો એ પ્રાધાન્ય છે. સ્મૃતિ, ગતિશીલતા અને કાર્ય કરવાની વૃત્તિ સૂચવે છે. ઓકે. ત્યાર ત્રીજું પ્રમોહ, તેનામાં તમો ગુણ પ્રાધાન્ય છે અને તે અજ્ઞાન, આળસ અને દુન્યવી મોહમાયા ફસાયેલા મનનું પ્રતીક છે. અતિબોધાચરણમ પ્રચારેહ, સમજાવો તો અતિબોધાચરણે પ્રચારેહ નિશ્યધિહ ચરિતમ 1.4 એમ શાસ્ત્રમાં કહ્યું છે કે અદિતિ એટલે જ્ઞાન મેળવવું, પછી બોધ એટલે સમજવું, પછી આચરણ એટલે વ્યવહારમાં લાવવું અને પછી પ્રચારમ એટલે બીજાને ઉપદેશ આપવાનો આ જ્ઞાનની સાચી રીત છે. કે અદિતિ એટલે જ્ઞાન મેળવવું, પછી બોધ એટલે સમજવું, આચરણ એટલે વ્યવહારમાં લાવવું અને પછી પ્રચારમ એટલે બીજાને ઉપદેશ આપવો. આ જ્ઞાનની શું છે મિત્રો? સાચી રીત છે. ગુણ કેટલા છે અને કયા કયા ગુણની કેવી કેવી અસર હોય છે? કે આ ત્રણેય ગુણો જીવન માત્રને કોઈ ચોક્કસ વ્યવહાર કરતા બોધ કરે છે. અને સત્વગુણ વધારે હોય તો તેજસ્વીતા, શાંતિ, સુખ અને જ્ઞાનમાં અભિરુચિ થાય. જો રજોગુણ અધિકમ હોય તો પ્રાણી પ્રેમાળ, અસંતોષી અને સતત પ્રવૃત્તિશીલ અને ચંચળ હોય છે. જ્યારે તમોગુણ પ્રાણી અજ્ઞાની, આળસુ, ઉઘરાણી, મોહયુક્ત હોય છે. ઓકે. પ્રથમ પરીક્ષા અભ્યાસ ગદ્ય 2, 4, 6, 8, 10, 12. ઓકે. ઓકે મિત્રો, પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે ગદ્ય 2, 4, 6. આ જોઈશું મિત્રો. તો કે પહેલા નંબરનો છે સ્નેહ અને વિરહ શબ્દોનો અલી ડોસાને ક્યારે સમજાય છે? સ્નેહ અને વિરહ શબ્દ અલી ડોસાને ક્યારે સમજાય છે? તો કે જે દિવસ અલી ડોસાની દીકરી મરિયમ સાસરે ગઈ તે દિવસ અલી ડોસા જિંદગીમાં એકલતા લાગવા માંડી. તે દિવસ અલી શિકાર કરવાનું ભૂલી ગયો અને સ્થિરતા નજરે અનાજના ભરચક્ર લીલા ખેતર સામે જોઈ રહેતો. એ સમયે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને સમજાય છે. જે દિવસ અલી ડોસાની દીકરી મરિયમ છે મિત્રો એ સાસરે ગઈ અને તે જ દિવસથી અલી ડોસાને જિંદગીનો એકલતા લાગવા માંડી. તે દિવસ અલી ડોસા શિકાર કરવાનું શું ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભરચક્ર લીલા ખેતર સામે જોઈ રહેતો. એ સમયે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને સમજાય છે. એને જિંદગીમાં પહેલી વાર સમજાયું કે કુદરતમાં સ્નેહ અને સૃષ્ટિ વીરના આંસુ છે પણ છે. બીજા નંબરનો પ્રશ્ન જોઈશું. અલી ડોસા પર આવેલા પત્રો પોસ્ટમાસ્ટરે શા માટે ઘા કરી દીધો? તો કે દૂર દેશાવરમાં રહેતી પોસ્ટમાસ્ટરની દીકરી માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા પોસ્ટમાસ્ટર ચિંતાતુર હતા. એવામાં એમની દીકરી પાસે પડેલ ટપાલના થોડાકમાંથી તરત તેમણે પોતાનું છે એમ સમજીને એક કવર ઉંચક્યું, પણ એ કવર ઉપર અલી ડોસાનું સરનામું જોયું. ઓહો, એટલે પોસ્ટમાસ્ટરે વીજળીનો આંચકો લાગ્યો, કેમ કે અલી ડોસો બિચારો રોજ આવતો હતો અને એ દિવસ બિચારો આવ્યો નહોતો કેમ કે મરી ગયો હતો. અને ત્યારે ઓલો પોસ્ટમાસ્ટરે જોયું કે આ તો અલી ડોસાનું છે ભાઈ. તો આવેલા પત્રનો ઘા મૂકી દીધો કે દૂર દેશાળમાં રહેતી પોસ્ટમાસ્ટરની દીકરી માંદી હતી અને તેના સમાચારની રાહ જોતો હતો આ પોસ્ટમાસ્ટર. તો પોસ્ટમાસ્ટર શું હતો? ચિંતાતુર હતો. એવામાં એમની પાસે પડેલા ટપાલના થોકમાંથી તરત તેમણે પોતાનું છે એમ સમજીને એક કવર ઉંચક્યો, પણ એ કવર ઉપર અલી ડોસાનું સરનામું જોઈ એટલે પોસ્ટમાસ્ટરે વીજળીનો આંચકો લાગ્યો અને તેમણે અલી ડોસા પર આવેલા પત્રનો ઘા કરી મૂકેલો. ઓકે. ત્રીજા નંબરનું ભૈરવ કાકા કોણ હતા? તેમની શી વિશેષતાની અને આ જોતા પહેલાં મિત્રો, જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોન્ટેક્ટ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે. ભૈરવ કાકા કોણ હતા? તેમની શી વિશેષતા હતી? તો કે ભૈરવ કાકા લેખકના ફળિયામાં આવેલા તેમના ઘરમાં ભાડેથી રહેતા હતા.
ભૈરવ કાકા લેખકના ફળિયામાં આવેલા તેમના ઘરમાં ભાડેથી રહેતા હતા. ભૈરવ કાકા પાસે આરસ પહાણ ટાંકવાની એક વિશિષ્ટ કળા હતી. ટાંકણું જાણે તેમનું બાળક અને હથોડી જાણે તેમની દાસી. યાદ રાખજો મિત્રો આ વાક્ય. ભૈરવ કાકા લેખકના ફળિયામાં આવેલા તેમના ઘરમાં ભાડેથી રહેતા હતા. ભૈરવ કાકા પાસે આરસ પહાણ ટાંકવાની એક વિશિષ્ટ શું હતી મિત્રો? કલા હતી. ટાંકણું જાણે તેમનું શું બાળક અને હથેળી જાણે તેમની દાસી. એ રીતે તેમની પાસેથી એ કામ લેતા. તેમની આરસનો એક ખલ તૈયાર કરીને લેખકના બાને આપ્યો હતો. તેમણે અમુને પણ આરસના સરસ મજાના પાંચિકા બનાવી આપ્યા હતા. અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી? શા માટે? લગ્નના 4 વર્ષ પછી અમુ સાસરેથી બીમાર થઈને પિયર આવી. ત્યારે લેખકે એમના બા અમુને ઓળખી ન શક્યા એટલે બદલાઈ ગયેલી લાગી. કારણ કે એ અમુ નહીં પણ અમુનું ભૂત હોય એવું એ દેખાતી હતી. એમનો હસતો ચહેરો, મસકતી અને મસ્તીખોર આંખો અને એમનું ઉછળતું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું ભાઈ. નમણી અને સ્નેહનિધિ અમુ આ રૂપ આઘાતજનક થયું. ત્યારબાદ 5મા નંબરનું જોઈશું મિત્રો. બાપુલાલે નાટ્ય કર્તવ્ય અંગે જયશંકરને શું કીધું? તો કે ઉત્તર, જુગલ જુગારી નાટ્યની નાયિકા લલિતાની ભૂમિકા ભજવતા જયશંકર એમાં તરબોળ એટલે કે એકાંકાર થઈ ગયા. સરળ વંચિક અભિનય કરતા તેમની આંખમાંથી દંડ આંસુ સરી પડ્યા. છેલ્લા શબ્દોમાં ઉચ્ચારવાનું એમના માટે મુશ્કેલ થઈ પડ્યું અને આ જોઈને બાપુલાલે જયશંકરને પ્રોત્સાહિત કરતા કહ્યું, આ પ્રકારની જે અસર તને લલિતાની ભૂમિકા ભજવતા થઈ છે તો તે જ અસર પ્રેક્ષકો પર ઊભી કરાવીને એ જ નાટ્યનું કર્તવ્ય છે. 6 નંબરનું જોતા પહેલાં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટનો સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું મિત્રો ભૂલતા જ નહીં. સુંદરીની ભૂમિકા જયશંકરમાં ક્યારે ન્યાય આપી શકાય? તો કે જયશંકર સૌભાગ્ય સુંદરીમાં આવતી સુંદરીની ભૂમિકા ભજવવાની હતી. જયશંકરને સૌભાગ્યવતીમાં આવતી સુંદરીની ભૂમિકા ભજવવાની હતી. સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા માટે તેમણે શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો. પરિણામે એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો હતો ને આમ 6 માસના અભ્યાસ પછી જયશંકર સુંદરીની ભૂમિકાને પૂરેપૂરો સમજીને ભજવતા થઈ ગયા અને સુંદરીની ભૂમિકાને ન્યાય આપી શક્યા. ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન. વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલું છે. 100 રૂપિયા પ્રાઇસ. ઓનલી. માતાજીએ સે પૂરી છે એવું જમકુને ક્યારે લાગ્યું? તો કે બુરાઈના દ્વાર પરથી. માતાજીએ સેવ પૂરી છે એવું જમકુને ક્યારે લાગ્યું? તો કે બુરાઈના દ્વાર પરથી. નવલિકામાં લેખક ઝવેરચંદ મેઘાણીએ શ્રીમંતોની શોખખોર સંસ્કૃતિ, સ્વાર્થ અને સંવેદનશીલ મનોપ્રવૃત્તિને અને વિકૃતિને થતી હતી. જમકુ અને જમન ચીભડા વેચવા બેઠા હતા અને બેઉ પરગામવાસી હતા. ધૂપમાં બેઠા હતા અને ધૂળમાં વંટોળ ઉડી ગયા હતા. બંને ગરીબ છે પણ બેઉના મોં પર આનંદનો શું છે? ઉજાસ મલકતો હતો. 4 દિવસ પછી ચીભડા વેચે છે અને ત્યારે હવે 2 ફાંટ ચીભડા વેચવાના બાકી છે ને જમકુ કહે છે કે 2 દિવસ રોટલા સાથે લાવી હતી ને પરંતુ કરકસર કરીને 4 દિવસ સુધી રોટલા ખાધા અને હવે 2 વખત જેટલા વધ્યા છે. એટલે જમકુ એમ લાગે છે કે માતાજીએ તેમની સે પૂરી. સુમનલાલે જમકુ વિશે તેમની પત્ની આગળ શી વિસંતા કરી? તો કે અમરપરાતનો રસ્તો
બતાવતા સુમનલાલે તેમની પત્ની સવિતાને કહ્યું કે આ વરવહુ ચાલ્યા જાય છે. અમરપરાઓનો રસ્તો બતાવનાર સુમનલાલે તેની પત્ની સવિતાને કહ્યું કે આ વરવહુ ચાલ્યા જાય છે એમનું સાચું સહજીવન છે અને મરતા મરતા પણ એ જીવન સાર્થકના તોફાનો એટલે કે સંઘર્ષને સાથે રડીને સામનો એટલે 42 કરશે કરે છે એવું પણ હોઈ શકે છે. સહનાભુક્તું સહનો ભોગતું સર્વહી કરવા હે. સાથે રહેવું, સાથે ભોજન કરવું અને સાથે કામો કરવા અને ના મંત્રોને સાચા અર્થમાં આચરતા તો આ દંપતી છે. ઓકે, 9મા નંબરનું જમનને નાજી ભરાયેલો જોઈ જમકુને શું કહ્યું? જમનને દાજી ભરાયેલ જોઈ જમકુ શું કે બાઈ રૂમાલ લઈને ચીભડા ખરીદવામાં આવે છે. આ નિર્દેશ સ્ત્રીએ લાવા ગરીબ ચીભડા લેતી વખતે એ જે નમતું જોખાવીને શેરના પૈસા આપી 1.5 શેર માલ પડાવી લેવા. આટલું બધું હોય તો પાકા ચીભડા કે એક ચીભડા પર મફત લઈ લે તે માટે ત્યારે જમનને દાજી ચડેલ છે અને તે સમયે જમકુ અને જમનને સમજાવે છે અને આપણે પરકા પરદેશથી છીએ. ઓકે, ત્યારબાદ આગળનું જોઈશું. આપણે રહ્યા ગરીબ અને બાકી મોટા યુટ્યુબર છે. ઓકે, આનાથી ઉપર કોઈ નહીં. સિંચાઈ છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈશું 10મા નંબરનો પ્રશ્ન. છેલ્લો પ્રશ્ન છે મિત્રો. આ કંઈ વાંધો નહીં, બસ છેલ્લો નથી. 11મો 12મો પણ છે એના પછી. તો કે લેખક બધી ઇન્દ્રિયોમાં શું કીધું છે આપણે પ્રશ્ન? તો કે લેખક બધી ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયને સર્વશ્રેષ્ઠ માને છે ને શા માટે? તો કે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. એમાં સર્વસમર્થા લેખક જણાવે છે કે કાન, હાથ, પગ આદિ બે ઇન્દ્રિયો છે, પરંતુ જે એક જ કાર્ય કરે છે અને કાન સાંભળવાનું, 2 નસકોરા શ્વાસ લેવાનું, પગ ચાલવાનું અને આંખમાં જોવાનું, કારણ કે જ્યારે જીભ એક જ કાર્ય છતાં બોલવાનું અને સ્વાદ ચાખવાનું આમ 2 કાર્યો કરે છે. ઓકે, મિત્રો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. અને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને મિત્રો માત્ર 100 રૂપિયા મળી જશે. ઓકે, જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લો. જીભ ઉપર મનુષ્યની સત્તા છે તેમ શા પરથી કહી શકાય છે? તો ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. આપણી ઈચ્છા ન હોય તો પણ કોઈ ગાળ આપે અને તે સાંભળી ન ગમે તો પણ આપણા કાનને એ આપણા મગજ સુધી પહોંચાડે છે. આપણી આંખ પણ કેટલું ન જોવાનું અનેક વાર જોયું અને ફાડી નાખે એવી માથું ફાડી નાખે. ઓકે, હું બીજું કે સમજ્યા એવી દુર્ગંધ પણ નાકના 6 મગજ સુધી પહોંચાડે છે, પરંતુ જીભની ઈચ્છા હોય તો જ તે બોલવાનું અને સ્વાદ ચાખવાનું શક્ય બને છે. ઓકે, અન્યથા નહીં. ઓકે, દુર્ગંધ નાક સુધી આવે. સુધી આવી કોઈ લખાય નાક 6 મજબમાં પાડીને નાખી એવી દુર્ઘટના નાક 6000 પછી પહોંચાડે, પરંતુ જીભની ઈચ્છા હોય તો બોલાવવાનું નસીબમાં નહીં. તો આ પ્રકારની કહી શકાય છે કે જીભ પર મનુષ્યની સત્તા છે. લેખક જીભને જ્ઞાન ઇન્દ્રિય તથા કર્મ ઇન્દ્રિય શા માટે સરખાવે છે? તો કે લેખક છે એ જીભને જ્ઞાન ઇન્દ્રિય તથા કર્મ ઇન્દ્રિય સાથે સરખાવે છે, કારણ કે રસાવાદનો અધિકાર હેઠળ આ ઘર જીંદ્યું મમ્મી કોડ રહી તો મને લી લેખક જીભને જ્ઞાન ઇન્દ્રિય સાથે
કમી શંકાવે છે ને કારણ કે રસસ્વાદને અધિકાર હેઠળ જીભને જ મળ્યો છે અને એના વડે સ્વાદનું જ્ઞાન અને થાય છે ને તે માટે જીભને જ્ઞાનેન્દ્ર ગણી છે. બોલવાનું કાર્ય પણ જીભ જ કરે છે એટલે તે રેટિંગ માટે 5 સ્ટાર. ઓકે. તોફાન દિનની આગેવાણી રજૂ કરેલી ચિંતાનો નાના ભાઈની શી અસર આપ્યો હતો કે તોફાની આગેવાનીથી મંડળીને રજૂ થયેલ ચિંતાનો નાના ભાઈ ઉત્તર આપ્યો કે કોઈ વિદ્યાર્થીએ નુકસાન થાય તો એવું તોફાન કરે તો આ ના કેમ પડાય, તો કે આ તો તોફાન છે પણ રસોડામાં પણ ગોદવાનું શું છે ચાલુ છે ભાઈ. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજે હતું 3-4 વાક્યનું કમ્પ્લીટ થયું છે હવે, અને મળીએ સવિસ્તારવાળા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો અંત સુધી જોતા રહેજો અને આખા ગાલા સમેટનું ઓલું વધશે તો વધવા દેજો. ઓકે.